જે શાંતિ ક્યારે પણ ખંડિત ન થાય અને આપણા જીવનમાં એક રસ થઈને વહેતી હોય તેને નૈષ્ઠિકી શાંતિ કહે છે. સંસારના ભોગો પ્રાપ્ત થતાં મળેલી શાંતિ ક્ષણિક હોય છે, કેમ કે જીવની કામનાઓ ક્યારે પૂરી થતી નથી. પ્રાપ્ત ભોગોમાં સંતુષ્ટ ન રહેતા જીવ અપ્રાપ્ત ભોગોની સતત કામના કરે છે, જેથી પ્રાપ્ત ભોગો દ્વારા મળેલી શાંતિ નષ્ટ થાય છે. માટે સંસારના ભોગો દ્વારા મળેલી શાંતિ ક્ષણિક હોય છે. સંસારના ભોગોમાંથી આસક્તિ, કામના અને મમતાનો ત્યાગ કરવાથી મળેલી શાંતિ એ સાત્વિક શાંતિ કહેવાય છે. એક વાત સમજવી જરૂરી છે કે કારણ હંમેશા મોટું હોય છે અને કાર્ય નાનું હોય છે. જેવી રીતે કારણ માતા એ મોટી છે અને તેનું કાર્ય બાળક એ નાનું છે, તેવી રીતે ત્યાગ કરવાથી મળેલી શાંતિમાં ત્યાગ એ કારણ છે અને શાંતિ એ કાર્ય છે. અર્થાત ત્યાગ મોટું થયું અને શાંતિ નાની થઈ ગઈ. આ વાત પર સૂક્ષ્મ રીતે વિચારીશું તો ખ્યાલ આવશે કે આપણે આપણા દ્વારા કરેલા ત્યાગને અર્થાત હુંપણાને એટલું બધું મહત્વ આપીએ છીએ કે આપણા દ્વારા કરેલા ત્યાગથી મળેલી શાંતિમાં ભંગ પડે છે. મારા સદગુરુ કહેતા કે ત્યાગનો ત્યાગ એ જ ત્યાગ છે. ત્યાગનું અભિમાન એ રાગ છે, અર્થાત આસક્તિ છે. ટૂંકમાં એટલું જ કહેવું છે કે કામના, મમતા અને આસક્તિનો ત્યાગ કરવાથી મળેલી શાંતિ એ સાત્વિક શાંતિ કહેવાય છે. પરંતુ ત્યાગનું અભિમાન વધી જવાથી આવી શાંતિ એ અંતિમ સત્ય નથી. આ સાત્વિક શાંતિને જો સાધક લક્ષ્ય માની લે અને કહે કે મને તો હવે સાચી શાંતિ મળી ગઈ છે, તો સમજી લો કે સાધક સાત્વિક શાંતિનો પણ ભોગ કરી રહ્યો છે. ભોગી વ્યક્તિ ક્યારે પણ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. જેવી રીતે હિમાલયના ઉચ્ચ શિખરની યાત્રા માટે નીકળેલો વ્યક્તિ બદ્રીનાથના પહાડોમાં ત્યાંના સૌંદર્યમાં ફસાઈ જઈને ત્યાંના સૌંદર્યને પૂર્ણ માની લે છે, તે વ્યક્તિ હિમાલયના ઉચ્ચ શિખર પર પહોંચીને ત્યાંની શ્રેષ્ઠતા, અલૌકિકતાને માણી શકતો નથી. તેવી જ રીતે જો સાધક સાત્વિક શાંતિમાં ફસાઈ જઈને તેમાં પૂર્ણતા માની લે છે, તો તે સાધક અખંડ અને એક રસ નૈષ્ઠિકી શાંતિને પ્રાપ્ત કરી શકતો નથી. નૈષ્ઠિકી શાંતિને પ્રાપ્ત થયેલો કર્મયોગી ન કોઈ કર્મ સાથે સંબંધ જોડીને કરતા બને છે અને ન કોઈને કર્મ કરવાની પ્રેરણા કરે છે. જેમ પ્રકૃતિમાં સૂર્યનું ઉદિત થવું અને અસ્ત થવું એ સહજ પ્રક્રિયા છે. ઉદિત અને અસ્ત થવાની ક્રિયા સાથે સંબંધ જોડીને સૂર્ય ન તો કરતા બને છે અને ન તો કોઈને કર્મ કરવાની પ્રેરણા કરે છે. સૂર્ય ઉદય થતાં સૌ પોતાના કર્મમાં લાગી જાય છે. કોઈ ખેતી કરે છે, કોઈ ઘરમાં સાફ સફાઈ કરે છે, કોઈ વ્યાપાર કરે છે, કોઈ સેવા કરે છે, કોઈ ચોરી કરે છે, પરંતુ સૂર્ય તેમને આવું કરવાની પ્રેરણા કરતા નથી. પણ પ્રકૃતિમાં આ બધું સ્વભાવ અનુસાર સહજ ચાલી રહ્યું છે. તેમ નૈષ્ઠિકી શાંતિને પ્રાપ્ત થયેલો કર્મયોગી સૂર્યની જેમ પોતાના કર્મો દ્વારા આ જગતમાં અજવાળા પાથરે છે, છતાં તે સહજતાથી અકર્તા ભાવમાં સ્થિત હોય છે. તેમજ તે કોઈને કર્મ કરવાની પ્રેરણા કરતો નથી, પરંતુ તેના પ્રકાશિત થયેલા કર્મોને લોકો આદર્શ માનીને પોતાના જીવનના
અનુકરણમાં લેવાની કોશિશ કરે છે. એ જ રીતે પરમાત્માએ પણ આ સૃષ્ટિની રચના સહજ ભાવથી કરી છે. જેવી રીતે એક નાનું બાળક રેતીના ઢગલા પર રમે છે. રમતા રમતા તે સહજ ભાવે મોજમાં આવીને રેતીથી ક્યારેક ડુંગર બનાવે છે, ક્યારેક મંદિર બનાવે છે, ક્યારેક દિવાલ બનાવે છે, ક્યારેક રેતીના ઢગલા પર ઊંડો ખાડો કરીને કૂવો બનાવે છે. પરંતુ જ્યારે તેને ભૂખ લાગે છે, માં યાદ આવે છે અને રમવું હોતું નથી, ત્યારે એ સહજ ભાવે એ બધું જ રેતીમાં મિટાવી દે છે. તેવી રીતે પરમાત્માએ આ સૃષ્ટિની રચના નાના બાળકની જેમ મોજમાં આવીને સ્વયં દ્વારા સહજતાથી કરી નાખી છે. અને નાના બાળકની જેમ પરમાત્માને જ્યારે રમવું ન હોય ત્યારે આ સૃષ્ટિને સ્વયંની સાથે એક કરી લે છે. તેના પાછળ કોઈ કારણ નથી. પરમાત્માએ મનુષ્યોના કર્તાપણાના ભાવની, કર્મની કે કર્મફળ સાથે સંયોગની રચના કરી નથી, પરંતુ જીવ પ્રકૃતિ અને પ્રકૃતિ દ્વારા થતા કર્મોનો સંગ કરે છે. આ સંગને કારણે તે પ્રકૃતિને વશ થઈને બધું કરે છે. પરંતુ પરમાત્મા પ્રકૃતિને વશ કરીને અવતાર ધારણ કરે છે. પરમાત્મા કોઈના પાપ કે પુણ્ય કર્મને ગ્રહણ કરતા નથી, પરંતુ અજ્ઞાનને કારણે જ્ઞાન ઢાંકેલું હોવાથી જીવ મોહિત થઈ રહ્યો છે. કેમ કે પરમાત્માએ પાપ કે પુણ્ય કર્મની રચના કરી જ નથી. જીવ પાપ અને પુણ્ય કર્મો સાથે સંબંધ જોડીને તેને કરવાવાળો કરતા બને છે. જીવને કર્મ કરવાનો અધિકાર છે, તેની સાથે સંબંધ જોડવાનો નહીં. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ જીવ શિવ સ્વરૂપ હોવા છતાં પાપ અને પુણ્ય કર્મો સાથે સંબંધ જોડીને આવા અવાસ્તવિક સંબંધને વાસ્તવિક માની લે છે. એ જ તેનું અજ્ઞાન છે, જેના કારણે જીવ મોહિત થઈ રહ્યો છે. જીવ મૂળમાં શિવ સ્વરૂપ જ છે, કેવળ મૂર્ખતાને કારણે કર્મો સાથે સંબંધ જોડીને કરતા બને છે અને અંતે સુખી દુખી થાય છે. જો તે સંબંધ જોડ્યા વગર અલિપ્ત ભાવ સાથે કર્મો કરે તો તે ધીરે ધીરે નૈષ્ઠિકી શાંતિને પ્રાપ્ત કરે છે. જગતમાં આવીને જીવ સંગ દોષથી ગ્રસિત થાય છે અને અંતે પોતાનો સુખ દુઃખ રૂપી સંસાર રચીને તેમાં લિપ્ત થઈ ફસાઈ જાય છે. પરંતુ પરમાત્મા પરાયણ કર્મયોગી સાચી સમજ દ્વારા સંગથી અસંગ થઈને અપુનરાવર્તિને પ્રાપ્ત થાય છે. કેમ કે સંગ દોષ જ પુનરાવર્તિ અર્થાત પુનર્જન્મનું કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેનું અંતઃકરણ સમતામાં સ્થિત છે, તેણે આ જીવિત અવસ્થામાં જ સંપૂર્ણ સંસારને જીતી લીધો છે, અર્થાત તે જીવન મુક્ત થઈ ગયો છે. બ્રહ્મ નિર્દોષ અને સમ છે, માટે સંગ દોષથી મુક્ત અને સમતામાં સ્થિત કર્મયોગી સાધક બ્રહ્મમાં જ સ્થિત છે. આપણી અંદર જે પણ દોષ છે તે બધા સંગને કારણે જ છે. આપણું મૂળ સ્વરૂપ અસંગ છે. જગતમાં પરમાત્માની ઈચ્છાથી રમવા આવેલ જીવ સંગ દોષથી અશુદ્ધ થાય છે. જો જીવ સંગ દોષથી મુક્ત થાય અને રાગ દ્વેષ રહિત સમતામાં જીવન વ્યતીત કરે છે તો તે સંપૂર્ણ સંસારને જીતી લે છે. પરંતુ આ સંસાર શું છે એ પણ સમજવું જરૂરી છે. મારું અને તારું એ જ સંસાર છે. પરમાત્મા
સત્ય સ્વરૂપ છે અને આ જગત એ સત્ય સ્વરૂપ પરમાત્માની લીલા માત્ર છે. પરમાત્માએ જ્યારે પોતાનામાંથી આપણી રચના કરી ત્યારે પોતે જ આપણામાં શિવ સ્વરૂપે અર્થાત આત્મા રૂપે સ્થાપિત થયા. જે જગત પરમાત્માની લીલા માત્ર હોય અને જે જગતના જીવોમાં પરમાત્મા જ શિવ સ્વરૂપે સ્થાપિત થયા હોય એ જગત સુંદર જ હોય. અર્થાત આ જગત સત્યમ શિવમ સુંદરમ છે. પરંતુ આ મારું શરીર છે, આ મારા સંબંધીઓ છે, આ મારું મકાન છે, આ મારી સ્ત્રી છે, આ મારી સંપત્તિ છે, આ મારો સમાજ છે, આ મારો સંપ્રદાય છે વગેરે મારું મારું કરીને જીવે આ સંસાર ઊભો કર્યો છે. પરમાત્માનું બનાવેલું જગત આપણને બંધન કરતા બનતું નથી, પરંતુ મારું મારું કરીને આપણો રચેલો સંસાર બંધન કરતા બને છે. જ્યાં સુધી આ મારું અને આ તારું છે ત્યાં સુધી માયામય સંસારને જીતવો કઠિન છે. કર્મયોગી સાધક મારા તારા રૂપ સંસારના સંગ દોષથી તથા તેની રાગ દ્વેષ રૂપી ઝાડથી મુક્ત થઈને સહજતાથી સંસારને જીતી લે છે. બ્રહ્મ નિર્દોષ અને સમ છે, માટે આવો સાધક સંગ દોષથી મુક્ત થઈ નિર્દોષતા અને રાગ દ્વેષથી મુક્ત થઈ સમતામાં જીવે છે. એટલે તે બ્રહ્મમાં જ સ્થિત છે. આવો સાધક પોતાના જીવનમાં આવતી અનુકૂળ ઘટનાઓ, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ કે વસ્તુઓના મળવાથી ક્યારે પણ હર્ષિત થતો નથી, તેમજ પ્રતિકૂળ ઘટનાઓ, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ કે વસ્તુઓના મળવાથી ઉદ્વિગ્ન થતો નથી. કેમ કે સંગદોષ અને રાગ દ્વેષથી મુક્ત આવો સાધક સ્થિર બુદ્ધિવાળો, જ્ઞાની અને બ્રહ્મને જાણવાવાળો બ્રહ્મમાં જ સ્થિત હોય છે. સંગદોષથી મુક્ત એવા બ્રહ્મમાં સ્થિત સાધકને જીવનની કોઈ પણ જાતની ઘટનાઓ વ્યથિત કરી શકતી નથી. કોઈ પણ ઘટના, પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુમાં આસક્તિ હોવાથી ભોગ બુદ્ધિ રહે છે. ભોગ જ રોગ ઉત્પન્ન કરે છે. શારીરિક કે માનસિક રોગોનું મૂળ કારણ ભોગ બુદ્ધિ જ છે. ભોગ બુદ્ધિવાળો જીવ હંમેશા હરખ અને શોકથી ગ્રસિત રહે છે. હરખ અને શોકના હિંચકામાં હિંચ્યા કરતા જીવની બુદ્ધિ ક્યારે પણ સ્થિર થતી નથી અને અસ્થિર બુદ્ધિવાળાને સુખ ક્યાંથી મળે? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે કુંતી નંદન, ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી પેદા થવાવાળા સુખભોગ આદિ અંતવાળા અને દુઃખોના કારણ છે. વિવેકશીલ મનુષ્ય આવા ભોગોમાં રમણ કરતો નથી. આવા સુખભોગ શરૂઆતમાં તો અમૃત જેવા લાગે છે, પરંતુ અંતમાં જીવ માટે ઝેર સાબિત થાય છે. જે જીવ સત્સંગના માધ્યમથી પોતાની અંદર વિવેકને જાગૃત કરી શક્યો નથી, તેવો અવિવેકી જીવ જ આવા ભોગોમાં ફસાય છે. જે સાધકની ભીતર વાસ્તવિક સમજ પ્રગટી છે, સત્ય અસત્યનો વિવેક જાગૃત થયો છે, ભોગો ક્ષણભંગુર છે એ જેને સમજાઈ ગયું છે, તે ક્યારે પણ અંતમાં ઝેર સાબિત થતા દુઃખોના કારણ એવા ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી પેદા થવાવાળા સુખભોગમાં રમણ કરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય માત્ર પરમાત્મામાં સુખવાળો, પરમાત્મામાં રમણ કરવાવાળો છે,
તથા જે માત્ર પરમાત્મામાં જ્ઞાનવાળો છે તે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવાવાળો નિર્વાણ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. પરમાત્માએ આ જગતમાં પોતાનામાંથી જીવનું નિર્માણ કર્યું છે. એટલે જીવનું પણ પરમ કર્તવ્ય છે કે પરમાત્માના કરેલા આ જીવરૂપી નિર્માણને પોતાના કર્મો દ્વારા નિર્વાણ સુધી પહોંચાડે. અર્થાત કર્મયોનિમાં જન્મેલા જીવનું જે પરમાત્મામાંથી નિર્માણ થયું એ જ પરમાત્મામાં તેનું નિર્વાણ થાય એવું તેને કર્મ કરવું જોઈએ. ખરી રીતે જોતા જીવની સ્થિતિ પરમાત્મામાં જ છે, પરંતુ અજ્ઞાનને કારણે સંસારનો સંગ કરીને સંસારમાં આસક્તિ થવાથી જીવ પોતાની સ્થિતિ શરીર સંસારમાં સમજે છે. જો જીવ પરમાત્માએ ખુદમાંથી કરેલા જીવના નિર્માણને વાસ્તવિક રીતે સમજી જાય અને એ સમજ પ્રમાણે પોતાની જાતને પ્રકૃતિમાં લિપ્ત કર્યા વગર પરમાત્મામાં પોતાની સ્થિતિને સમજે તો કર્મયોનિમાં જન્મેલો આવો કર્મયોગી જીવિત અવસ્થામાં જ નિર્વાણ પામે છે. આવા કર્મયોગીનું હું શરીર નથી, શરીર મારું નથી અને શરીર મારા માટે નથી આ સિદ્ધાંત દ્રઢ થયેલું હોય છે. આવા કર્મયોગીનો બહારનો વ્યવહાર જોઈને નિર્ણય કરી શકાતો નથી કે તે કેવી સ્થિતિમાં જીવતો હશે. આવો કર્મયોગી સંસારમાં બધાની વચ્ચે રહીને બધાની જેમ વ્યવહાર કરતો અને ભોગો ભોગવતો દેખાય છે, છતાં તેનું શરીર મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સહિત તેના વશમાં હોય છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની 16,108 રાણીઓ હતી. શ્રી કૃષ્ણએ પોતાની રાણીઓ દ્વારા સંતાનો પણ ઉત્પન્ન કર્યા હતા, છતાં તેઓ આજીવન બ્રહ્મચારી કહેવાયા. કેમ કે એમના વ્યવહારમાં, એમની ચેષ્ટાઓમાં, એમના ભોગોમાં માત્ર બ્રહ્મનો જ આચાર હતો. અર્થાત તેમના જીવનની દરેક ચેષ્ટાઓમાં બ્રહ્મભાવ જ હતો. મોહ ન હતો, પણ પ્રેમ હતો. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમમાં ભોગ બુદ્ધિ હોતી નથી. પ્રેમમાં કોઈ પણ વિકાર હોતો નથી. ભોગ બુદ્ધિ વગરનો પ્રેમ એ યોગ કહેવાય છે, જ્યારે વિકાર રહિત પ્રેમ એ નિર્વિકાર બ્રહ્મ કહેવાય છે. આવો ભોગ બુદ્ધિથી અને વિકારોથી રહિત કર્મયોગી બધા જીવોના હિતમાં હંમેશા રત હોય છે. વ્યષ્ટિ જીવ અને સમષ્ટિ જીવો વચ્ચેના બધા ભેદો તેના જીવનમાં હોતા જ નથી. તેના માટે મારા દાદા ગુરુની સમષ્ટિ સાથે એકતાની એક વાત કરું છું. દાદા ગુરુના આશ્રમની ગૌશાળામાં ગોવાળે દૂધ ન દેતી હોવાને લીધે એક ગાયને 2-4 સોટી મારી, જેથી ગાયે દૂધ દોહવા દીધું. એ દૂધ લઈને તે ગોવાળ મારા દાદા ગુરુ પાસે આવ્યો. ત્યાં આવીને જોયું તો મારા દાદા ગુરુને પીઠમાં ખૂબ પીડા થતી હતી. ગોવાળે પૂછ્યું કે બાપા, આપને શું થાય છે? ત્યારે બાપાએ પોતાની પીઠમાં સોટીના નિશાન બતાવ્યા અને કહ્યું કે તે ગૌશાળામાં ગાયને સોટી મારી હતી, પણ નિશાન મારી પીઠમાં થઈ ગયા છે, જે અત્યંત પીડા કરે છે. ગોવાળ આશ્ચર્યચકિત થઈ ગયો. ટૂંકમાં કહેવાનું કે કર્મયોગીની બધા જીવો સાથે એકતા થઈ જાય છે. ખરી રીતે જોઈએ તો સમષ્ટિ સાથે એકતા સાધેલો કર્મયોગી જો આ રીતે બધાના દુઃખોની પોતાના સાથે એકતા કરી લેશે તો તે ક્યારે પણ સુખી નહીં થાય. કેમ કે સમષ્ટિના જીવો વધારે પડતા દુઃખી જ હોય છે. પરંતુ મારા દાદા ગુરુએ એ સ્થિતિએ પહોંચેલા હતા કે તેમની દ્રષ્ટિમાં, તેમના અનુભવમાં
તેમના રોમ રોમમાં બ્રહ્મ સિવાય કંઈ જ ન હતું. ગોવાળને સમષ્ટિમાં સાચું બ્રહ્મ દર્શન કરાવવા માટે તેમણે ગાયની પીડાને પોતાની પીડા બનાવી લીધી. મહાપુરુષો જે કંઈ કરે છે તેની પાછળ કોઈને કોઈ જીવનું હિત છુપાયેલું હોય છે. તેમની સમષ્ટિના જીવો સાથે ભાવથી એકતા હોય છે. માટે જ શાસ્ત્રોએ કહ્યું છે કે વ્યવહારમાં ભેદ જરૂરી છે, પરંતુ આપણો ભાવ બધા ભેદોથી રહિત હોવો જોઈએ. જ્યારે આપણો ભાવ બધા ભેદોથી રહિત હશે ત્યારે આપણી દ્રષ્ટિ પણ ભેદ રહિત બ્રહ્મ દ્રષ્ટિ બનશે. આવી ભેદ રહિત અભેદ દ્રષ્ટિથી જ સમષ્ટિના જીવોમાં બ્રહ્મ દર્શન થાય છે. આવા અભેદ દ્રષ્ટિવાળા કર્મયોગીને બધા જીવોના દુઃખો પોતાના લાગતા તે સર્વ જીવોના હિતમાં રત થઈ જાય છે. સમતા વગર આવી એકતા શક્ય જ નથી. આવા સમતાયુક્ત કર્મયોગીમાં કોઈ પણ જાતના સંશય કે દોષો રહેતા જ નથી. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. તેવી જ રીતે આવો કર્મયોગી વ્યાપક બ્રહ્મની સાથે એકતા સાધી લેતા પરમ આનંદ સ્વરૂપ બ્રહ્મથી ભરપૂર થઈ જાય છે. જે કર્મયોગીમાં કોઈ પણ જાતનો ભ્રમ રહેતો નથી તે જ બ્રહ્મથી ભરપૂર થઈ જાય છે. બ્રહ્મ જ બ્રહ્મથી ભરપૂર થવા દેતું નથી. આવો કર્મયોગી સશરીરે અને શરીર છૂટ્યા પછી પણ આનંદ સ્વરૂપ નિર્વાણ બ્રહ્મથી પરિપૂર્ણ હોય છે. બ્રહ્મની સત્તાથી અથવા તો કહો કે પરમાત્માની સત્તાથી તેની સત્તા અલગ રહેતી નથી. આવો કર્મયોગી કર્મયોનીમાં આવ્યા પછી શરીર ઇન્દ્રિયોને મન દ્વારા નિષ્કામ ભાવે થનારા સગળા કર્મોમાં કર્તાપણાનો ત્યાગ કરીને કર્મ સંન્યાસનો અનુભવ કરી લે છે. અંતે તેનો આ કર્મ સંન્યાસ પરમાત્મા સાથે યોગ સાધી દે છે. આ અધ્યાયના સાર રૂપે આપણે આપણા જીવનમાં દરેક કર્મને નિષ્કામ ભાવે કરતા શીખીએ. જ્યારે દરેક કર્મમાં કોઈ પણ જાતના ફળની કામના નહીં રહે ત્યારે ધીરે ધીરે આપણે કર્તાપણાનો ત્યાગ કરી શકીશું. મૂળમાં કર્તા હાજર હોવાથી જ કામના ઉત્પન્ન થાય છે. કામનાને કારણે જીવ પોતાના મૂળ અકર્તા ભાવને પોતાનામાં અનુભવી શકતો નથી. જ્યારે સાચા અર્થમાં ભીતરથી આપણે કર્તા ભાવને ત્યાગીશું ત્યારે કર્મ સંન્યાસનો અનુભવ થશે, જે અંતે પરમાત્મા સાથે યોગ સાધી દેશે. સ્વાર્થ રહિત થઈને નિષ્કામ ભાવે કર્મ સૌ માટે કરવું એ કર્મ યોગ છે. પરંતુ સૌ માટે કર્મ મેં કર્યું છે એવો કર્તાપણાનો જો ભાવ છૂટી જાય તો એ કર્મ સંન્યાસ યોગ છે. આપણે પણ એ કર્મ સંન્યાસ યોગને આપણા જીવનમાં અનુભવીએ. આપણે સૌ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે નાથ, અમે આપે બતાવેલા કર્મ સંન્યાસ યોગને અમારા જીવનમાં અનુભવીએ, જેથી આપે અમારું નિર્માણ આપ સુધી પહોંચવા માટે કર્યું છે તે નિર્માણને અમે સાર્થક બનાવીએ અને અંતે આપમાં નિર્વાણ પામીએ. અમારી આ પ્રાર્થનાનો હે પ્રભુ સ્વીકાર કરજે. હે પ્રાણનાથ, હે પરમાત્મા, આપના ચરણોમાં અમારા સૌના કોટી કોટી વંદન. જય કર્મ સંન્યાસ યોગ.